નમસ્કાર ખેડૂત મિત્રો, હું જયમીન ભંડેરી નિધિ ઓર્ગેનિક લેન્ડ વતી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, અત્યારે ચોમાસું સિઝનની અંદર મગફળીની અંદર અત્યારે આગતરું વાવેતર આપણે ધીરે ધીરે તૈયારી ચાલુ થઈ ગઈ છે. આ વર્ષે સારું અને ગુણવત્તાવાળું આપણે ઉત્પાદન લઈ શકીએ મગફળીની અંદર. એના માટે કયા યોગ્ય ખાતરની આપણે પસંદગી કરવી એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો ખેડૂત મિત્રો, આ જે વિડીયો છે ખાસ કરીને તો તમે અંત સુધી જોજો. તો સૌપ્રથમ આપણે જો પાયાના ખાતરની અંદર આપણે વાત કરવામાં આવે તો અત્યારે ખાસ કરીને ખેડૂત મિત્રો જૈવિક ખાતર, સેન્દ્રિય ખાતર અને રાસાયણિક ખાતરનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. જો મગફળીની અંદર આપણે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા કરેલી ભલામણની વાત કરવામાં આવે તો 12.5% નાઇટ્રોજન, 25% ફોસ્ફરસ અને 50% પોટાશની આપણે મગફળીને જરૂરિયાત રહેતી હોય છે. આ ઉપરાંત મગફળી જે છે તેલીબિયા પાક હોવાથી એને સલ્ફરની પણ જરૂરિયાત રહેતી હોય છે. એ સિવાય કેલ્શિયમ, ફેરસ અને બીજા માઇક્રો મિક્સ જે ન્યુટ્રિશન છે એની પણ આપણે ખાસ જરૂરિયાત રહેતી હોય છે. તો એના માટે કયા ખાસ કરીને ખાતરનું જે આપણે કોમ્બિનેશન બનાવવું જેથી આ તમામ જે પોષણ છે, જે ન્યુટ્રિશન છે એ પાકને મળી રહે અને આપણે સારું ઉત્પાદન મેળવી શકીએ એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો જો આપણે વાત કરવામાં આવે બજારની અંદર જે આપણે ખાસ કરીને ખાતરો મળતા હોય તો મેં પ્રથમ કોમ્બિનેશનની અંદર વાત કરવામાં આવે તો પહેલું છે આપણે એસએસપી કે જેની અંદર 100% ફોસ્ફરસ, 11 થી 12% જે છે આપણે સલ્ફર અને 23% કેલ્શિયમ રહેલું છે. એસએસપી જે છે આપણે 25 કિલો પ્રતિ વીઘે લેવાનું છે. એની સાથે પોટાશની પૂર્તિ માટે એમઓપી એટલે કે મ્યુરેટ ઓફ પોટાશ એ 15 કિલો પ્રતિ વીઘે લેવાનું છે અને એમોનિયમ સલ્ફેટ જે છે એ આપણે 10 કિલો પ્રતિ વીઘે લેવાનું છે જેમાંથી નાઇટ્રોજન અને સલ્ફર મળી રહે. આ સિવાય જે બીજા સૂક્ષ્મ પોષક તત્વોની જે આપણે ઉણપ છે એના માટે એક વિશેષ ખાતર આપણે લેવાનું છે જેની ચર્ચા હું આપણે અંતમાં કરીશ. આ સિવાય જો આપણે વાત કરીએ બીજા કોમ્બિનેશનની અંદર તો બજારની અંદર જે એનપીકે ફર્ટિલાઇઝર મળે છે જેમ કે 12-32-16 તો એ 15 કિલો પ્રતિ વીઘે લઈ શકો છો. એની સાથે જે એમઓપી છે એ 10 કિલો પ્રતિ વીઘે લઈ શકો છો અને સાથે સાથે જે સલ્ફરની ઉણપ માટે તમે 3 થી 5 કિલો પ્રતિ સલ્ફર વીઘે લઈ શકો છો. આ સિવાય વાત કરીએ ત્રીજા કોમ્બિનેશનની અંદર તો એની અંદર જે છે આપણે 20-20-13 કે જેની અંદર 20% નાઇટ્રોજન, 20% ફોસ્ફરસ અને 13% સલ્ફર રહેલું છે જે આપણે 20 કિલો પ્રતિ વીઘે લેવાનું છે. સાથે એમઓપી છે એ આપણે 15 કિલો પ્રતિ વીઘે લેવાનું છે. અને આ સિવાય જે ચોથું કોમ્બિનેશન કે જેની અંદર આપણે ડીએપી, 18% નાઇટ્રોજન અને 46% ફોસ્ફરસ જે આપણે 10 કિલો લેવાનું છે પ્રતિ વીઘેની અંદર અને એની સાથે આપણે એમઓપી જે છે એ 15 કિલો પ્રતિ વીઘે લેવાનું છે અને સલ્ફરની ઉણપ માટે 3 થી 5 કિલો સલ્ફર પ્રતિ આપણે વીઘે નાખવાનું છે. અત્યારે વાત કરીએ તો જે આ યુદ્ધની પરિસ્થિતિના લીધે ડીએપીની આપણે ઘણી બધી આપણે અછત જોવા મળી રહી છે. તો એને અવેજીની અંદર તમે જે નિધિ ઓર્ગેનિકનું જે સ્ટેરિક પી કરીને આવે છે એ 800 ગ્રામ પ્રતિ એકરે તમે લઈ શકો છો અને આ જે સ્ટેરિક પી છે એના ખૂબ જ સરસ અત્યારે પરિણામ છે. તો એનો જે ઉપયોગ છે તમે કોઈ પણ ફોસ્ફેટિક જે પણ ખાતર છે એનો 50% જે છે ભાગ એ ઘટાડીને એની સાથે જો સ્ટેરિક પી 800 ગ્રામ પ્રતિ એકરે આપવામાં આવે તો ખૂબ જ સારું આપને રિઝલ્ટ જોવા મળશે. અને આ સિવાય જે આપણે આ ચારેય કોમ્બિનેશનની અંદર એક માઇક્રોમિક્સ તત્વોની અંદર જે આપણે ખાતરની અંદર આપણે વાત કરતા હતા એની આપણે જો વાત કરીએ કે જેની અંદર 11 પ્રકારના ન્યુટ્રિશન રહેલા છે અને સાથે સાથે 22% જે ઓર્ગેનિક મેટર પણ રહેલું છે કે જે છોડને પૂરું પોષણ પણ આપે છે, સાથે સાથે જમીનની ફળદ્રુપતા વધારે છે, જમીનને પોચી બનાવે છે. અને એ એટલે કે નિધિ ઓર્ગેનિક લેન્ડનું સ્ટાર્ટઅપ જેઆર કે જેની અંદર 11 પ્રકારના ન્યુટ્રિશન છે કે જેમાં 6% નાઇટ્રોજન, 4% ફોસ્ફરસ, 3% પોટાશ, 1% સલ્ફર અને માઇક્રોમિક્સ જે આપણે વાત કરીએ તો કેલ્શિયમ, બોરોન, આયર્ન, ઝિંક જેવા સૂક્ષ્મ પોષક તત્વો કુલ મળીને 11 પોષક તત્વો આની અંદર રહેલા છે. જો એના ફાયદાની અંદર આપણે વાત કરીએ તો છોડનો ઝડપી અને તંદુરસ્ત વિકાસ કરાવે છે. એના જે તંતુ મૂળ છે એનો વિકાસ કરવામાં ખૂબ જ મદદરૂપ છે. સાથે સાથે જમીનની અંદર પાણી અને પોષક તત્વોની જે શોષણ ક્ષમતા છે એને વધારે છે. જે અજૈવિક પરિબળોના લીધે છોડની અંદર જે સ્ટ્રેસ આવે છે એને દૂર કરે છે. પાકની ગુણવત્તા અને ઉત્પાદનમાં વધારો કરે છે. તો ખેડૂત મિત્રો, ખાસ કરીને જો આપણે આ સ્ટાર્ટઅપ જેના પ્રમાણની વાત કરવામાં આવે તો 3 કિલો પ્રતિ એકર આ ખાતર આપણે વાપરવાનું છે. અને આ ચારે કોમ્બિનેશનની અંદર ખાસ કરીને આ જે સ્ટાર્ટઅપ જેડ છે આપણે જરૂર ને જરૂર આપણે આપજો કે જેથી પાકને જરૂરી જે પોષણ છે એ મળી રહે અને જમીનમાં રહેલા જે પોષક તત્વો છે એ સારી રીતે શોષાય પાક દ્વારા અને સાથે સાથે વધુ અને સારું ગુણવત્તાવાળું આપણે ઉત્પાદન લઈ શકાય. જેને વધુ માહિતી જોતી હોય એ નીચે આપેલો નંબર 99781 અને 2733 5 ઉપર સંપર્ક પણ કરી શકે છે. ધન્યવાદ.